હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે ખૂબ જ અગત્યના સમાચાર વિશે, ખાસ કરીને એ શિક્ષકો માટે જે બદલીની રાહ જોઈ રહ્યા છે. શિક્ષણ વિભાગે 2026ના જિલ્લા ફેરબદલીને લઈને એક મોટી જાહેરાત કરી છે અને આપણે અહીં તેની બધી જ વિગતોને બરાબર સમજીશું. જિલ્લા ફેરબદલી કેમ્પ 2026 પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો અને વિદ્યા સહાયકો માટે ઓનલાઈન અને ઓફલાઈન પ્રક્રિયાની અધિકૃત માર્ગદર્શિકા જે જાહેર કરી દેવામાં આવી છે. સૌથી પહેલાં શિક્ષણ વિભાગ ડિજિટલ ડેશબોર્ડ જોઈ લઈએ. શાસન આદેશ. અહીં શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક આપેલા છે. અમલીકરણની તારીખો આપેલી છે. ક્રમાંક આપેલો છે. સંચાલકો જોઈ લઈએ તો ડીપીઓ શ્રી અને શાસનાધિકારી શ્રી. લાભાર્થી તો કે વિદ્યા સહાયક, પ્રાથમિક શિક્ષક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષક. ત્યાર પછી જોઈ લઈએ માઇલસ્ટોન 1, 2 અને 3 આપેલા છે. સૌથી પહેલાં તો કે ઓફલાઈન કેમ્પ મધ્ય એપ્રિલમાં 15 થી 16 એપ્રિલ દરમિયાન. ઓનલાઈન પ્રથમ તબક્કો છે 17 એપ્રિલથી 2 મે દરમિયાન અને ઓનલાઈન જનરલ તબક્કો છે 4 મેથી 16 મે દરમિયાન. ઓફલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ઓનલાઈન પોર્ટલની કામગીરી શરૂ કરવાની રહેશે. ત્યાર પછી તારીખો જોઈ લઈએ. 15/4/2026 ધોરણ 1 થી 5 માટે લાગુ પડતા જિલ્લાઓ અને નગર શિક્ષણ સમિતિ અને તેવી જ રીતે 6 થી 8 માટે તારીખ 16/4/2026. અમલીકરણના નિયમો આપેલા છે, જ્યાં વિભાગ કે વિષય મુજબ પ્રતીક્ષા યાદી પૂર્ણ થયેલ ન હોય અથવા તો પૂર્ણ થયેલ નથી ત્યાં જ લાગુ પડશે. ખાલી જગ્યાના 2 થી 3 ગણા ઉમેદવારોને બોલાવવાના રહેશે, જેથી જગ્યાઓ ખાલી ન રહે. નીચે સૂચના આપેલી છે કે ઉમેદવારોને સ્થળ, સમય અને તારીખની જાણ 2 થી 3 દિવસ પહેલાં પત્રવ્યવહાર અને સોશિયલ મીડિયા દ્વારા અચૂક કરવાની રહેશે. ત્યાર પછી સ્ટેપ 1 આપેલું છે પોર્ટલનું સેટઅપ. www.dpgujarat.in ઉપર ડિફોલ્ટ પાસવર્ડથી લોગિન કરી નવો પાસવર્ડ સેટ કરવો. ત્યાર પછી સ્ટેપ 2 ખાલી જગ્યાની ગણતરી. જો શિક્ષકની બદલી થયેલ હોય પરંતુ મહેકમના કારણે છૂટા ન થયા હોય તો કે જૂની અથવા હાલની શાળા ને સામે ખાલી જગ્યા તરીકે દર્શાવવી વેકન્ટ અને નવી ફાળવેલ શાળા છે એ ફિલ્ડ એટલે કે ભરાયેલી શાળા જગ્યા તરીકે ગણવી. ત્યાર પછી નીચે સ્ટેપ 3 જોઈ લઈએ. ડેટા વેરિફિકેશન. માર્ચ 2026ની સ્થિતિએ શાળાના માસિક પત્રકો એટલે કે તાલુકા, શાળાનું નામ અને ડાયોસ કોડ ચકાસીને જ ચોક્કસ ખાલી જગ્યાઓ અપલોડ કરવાની રહેશે. પ્રથમ તબક્કો ઓનલાઈન કેમ્પ ટાઈમલાઈન 17 એપ્રિલથી 2 મે દરમિયાન, જેમાં 5 સ્ટેપ આપેલા છે. પહેલો સ્ટેપ છે જગ્યાઓ એન્ટર કરવાની છે, જે 17 થી 18 એપ્રિલ દરમિયાન પોર્ટલ પર ખાલી જગ્યાની માહિતી અપલોડ કરવાની રહેશે. 20 એપ્રિલ દરમિયાન અપલોડ કરેલ જગ્યાઓનું વેરિફિકેશન કરવાનું રહેશે. સ્ટેપ 3 ફોર્મ ભરવા. ઓનલાઈન ફોર્મ શિક્ષકો દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી 21 થી 23 એપ્રિલ દરમિયાન થશે. સ્ટેપ 4 છે અરજીની ચકાસણી. તો કે તાલુકા કક્ષાએ 23 થી 27 એપ્રિલ દરમિયાન અરજીઓ જે છે એ ચકાસવાની છે અને માન્ય અને અમાન્ય જે અરજી કરો તમે તેના કારણો સહિત તેને જણાવવાનું રહેશે. અને ત્યારબાદ તે લોકો જિલ્લા કક્ષાએ અરજી મોકલશે ચકાસણી માટે અને તે 24 થી 28 એપ્રિલ દરમિયાન જે છે એ આ પ્રક્રિયા ચાલશે. અને 5મું સ્ટેપ છે અંતિમ હુકમ. રાજ્ય કક્ષાએ સિનિયોરિટી યાદી 29 એપ્રિલના રોજ બહાર પડશે. શાળા પસંદગી 30 એપ્રિલથી 1 મે દરમિયાન અને હુકમ ઇસ્યુ જે છે તે 2 મેએ થશે. ત્યાર પછી જનરલ તબક્કો ઓનલાઈન કેમ્પ ટાઈમલાઈન 4 મેથી 16 મે. જનરલ જે છે એ તબક્કો ત્યાર પછી જે આવે તેમાં પણ 5 જ તબક્કામાં કામગીરી થશે, જેમાં સ્ટેપ 1 4 થી 5 મે દરમિયાન જે છે એ ખાલી જગ્યાની માહિતી અપલોડ કરવામાં આવશે. 6 મે દરમિયાન અપલોડ કરેલ જગ્યાઓનું વેરિફિકેશન થશે. 7 અને 8 આ 2 તારીખ જે છે એ બંને તારીખ દરમિયાન શિક્ષકો દ્વારા ઓનલાઈન ફોર્મ જનરલ તબક્કાના ભરવાના રહેશે. ત્યાર પછી 8 થી 11 દરમિયાન તાલુકા કક્ષાએ અને 9 થી 12 તારીખ દરમિયાન જિલ્લા કક્ષાએ જે છે
તે તમારી અરજીનું વેરિફિકેશન એટલે કે ચકાસણી થશે અને માન્ય અને અમાન્ય કારણો જણાવવામાં આવશે. અને અંતિમ હુકમ જે છે તેમાં રાજ્યકક્ષાએ 13મીએ સિનિયોરિટી યાદી બહાર પડશે, 14થી 15મે શાળા પસંદગી અને હુકમ ઇસ્યુ જે છે તે 16મેએ થશે. ત્યાર પછી સૌપ્રથમ લેવલ પહેલું જે છે તે શિક્ષક એટલે કે ક્રિયા પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરે. લેવલ 2 તાલુકા કક્ષાએ અથવા તો શાસનાધિકારી અરજીઓનું પ્રાઇમરી વેરીફાઈ કરીએ અને ત્યાર પછી તેને માન્ય અને અમાન્ય કરી લેખિત કારણો સાથે તે જિલ્લા કક્ષાએ રજૂ કરશે. લેવલ 3 તો કે જિલ્લા કક્ષાએ ડીપીઓ એઓ અંતિમ ચકાસણી કરી માન્ય અને અમાન્ય અરજી કારણ સહિત અરજદારને જાણ કરીને પોર્ટલ પર અપલોડ કરે છે. અને લેવલ 4 આપેલું છે રાજ્ય કક્ષાએ વેરીફાઈ થયેલ અરજીઓની અંતિમ સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ તે કરે છે. ડીપીઓ અથવા શાસનાધિકારી માટે કડક વહીવટી સૂચના કે કોઈ ફેરફાર શક્ય જ નથી. એટલે ઓનલાઈન પોર્ટલ પર જગ્યાઓ અપલોડ કર્યા બાદ કોઈપણ સંજોગોમાં ખાલી જગ્યાનો પ્રકાર કે વિભાગ બદલી શકાશે નહીં. સંપૂર્ણ વહીવટી અને કાનૂની જવાબદારી ખોટી શાળા ડાયસ્કોડ કે ખોટી જગ્યાઓ અપલોડ થવાથી જો કોઈ શિક્ષકની શાળા પસંદ કરી લઈને પ્રશ્ન ઉપસ્થિત થાય તો તેની સઘળી જવાબદારી સંબંધિત ડીપીઓ અથવા શાસનાધિકારીની રહેશે. અને ત્યાર પછી નામદાર હાઈકોર્ટના આદેશ કે જો કોઈ ખાલી જગ્યા રાખવા માટે વચગાળાનો હુકમ હોય, કોઈ સ્ટે ઓર્ડર આપેલો હોય તો તે જગ્યાએ કોઈની નિમણૂક ન થાય તેની ખાસ તકેદારી રાખવી જેથી કરીને કોર્ટની અવમાનના એટલે કે કન્ટેમ્પ્ટ ન થાય. ઉમેદવારો માટે ચેતવણી. પસંદગી લોક રૂલ 13. એકવાર ઓનલાઈન પસંદ કરેલ શાળાનો હુકમ કોઈ પણ સંજોગોમાં રદ થઈ શકશે નહીં. પ્રકરણ જીના ક્રમ 13 મુજબ શિક્ષકો પુખ્ત અને સમજદાર છે. પસંદગી રદ કરવાથી અન્ય ઉમેદવારોને પણ અન્યાય થઈ શકે છે. એટલે નિર્ણય જે ખરેખર જો તમે બદલી કરાવવા ઈચ્છતા છો મિત્રો તો તમે ખૂબ જ કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યાર પછી સારાંશ અને આગળના પગલાં. ટાઈમલાઇનનું જે છે ચુસ્તપણે પાલન સુનિશ્ચિત કરવાનું રહેશે. માર્ચ 2026ના ડેટા આધારિત જ ખાલી જગ્યાઓ અપલોડ કરવાની છે. અને વધુ વિગતો માટે મિત્રો સૂચનાઓ ટૂંક સમયમાં જે છે એના પોર્ટલ પર પણ પ્રસિદ્ધ કરવામાં આવશે. તે માટે www.dpagujarat.in ચેક કરતા રહેજો. અને આ માહિતી તમને જો યોગ્ય અને જરૂરી લાગી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ફરી મળીશું નવા વિડીયોમાં.